સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઈવે પર અકસ્માત સર્જાતા એક પિકઅપ ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર સમલા ગામની નજીક એક ચાલક પિકઅપ ગાડીમાં લીંબડી તરફથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા ત્યારે રોડના વળાંક પર બમ્પ આવતા ગાડી કૂદતા ગાડીમાં સવાર રાઠોડ રણજીતભાઈ કાનજીભાઈ જેઓ વઢવાણ તાલુકા ગામના હતા ત્યારે ચાલુ ગાડીએ પછડાતા ઘટના સ્થળે રણજીતભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેને લઈ રણજીતભાઈના મૃતદેહને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માત ડ્રાઈવરના કારણે કે પછી હાઈવે પર બનાવેલ ડિવાઈડરના કારણે સર્જાયો તે જોવાનું રહ્યું ત્યારે કહી શકાય કે નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।